રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ગાયબ થયા છે। એક સાથે 11 બાળકો ગાયબ થવાથી ખળભળાટ મચી ગયો। કાયદાના સંઘર્ષમાં આવેલા 11 બાળકો ગૃહમાંથી ફરાર થઈ ગયા। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચ્યું છે। આજુબાજુના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। રવિ મોટવાણી સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રવિ, રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી એક બે નહીં પરંતુ 11 બાળકો ગુમ થવાનો આખો મામલો, શું વિગત બહાર આવી રહી છે? જી સંજીવની, જરૂરથી જણાવજો। રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલું જે બાળ ગૃહ છે તેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા 11 બાળકો એક સાથે ફરાર થઈ ગયા છે। આ વાતની જાણ જ્યારે તે બાળ સંરક્ષણ ગૃહ થઈ તુરંત જ તેમણે પોલીસને જાણ કરી હતી। પોલીસ સ્થળ પર દોડી ગઈ છે। કયા કારણોસર આ બાળકો ફરાર થયા છે, કેવી રીતના ફરાર થયા છે તે અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે। સાથે આજુબાજુના જે વિસ્તારોમાં સીસીટીવી છે તેને પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને બાળકો ક્યાં ફરાર થયા છે તેને શોધી પરત લાવવાની કાર્યવાહી હાલ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જી સંજીવ, ધન્યવાદ રવિ જાણકારી માટે। તો બાળ સંરક્ષણ ગૃહમાંથી રાજકોટમાં 11 બાળકો ગુમ થવાનો મામલો, સીસીટીવીના આધારે હાલ તો તપાસ ચાલી રહી છે। એક સાથે 11 બાળકો ગુમ જે થયા છે તે મામલો અત્યારે તો ખળભળાટ મચાવી દે તેવો મામલો। રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી એક સાથે થયા છે 11 બાળકો ગુમ। સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। કાયદાના સંઘર્ષમાં આવેલા 11 બાળકો ગૃહમાંથી ફરાર થઈ ગયા છે।